આપણે કુર્મપુરાણના 20મા દિવસની કથાને આગળ વધારીએ. સ્વરોચિસ મન્વંતરમાં પરાવત તથા તુષિત નામના દેવતા અને અસુરોનો વિનાશ કરનારા વિપશ્ચિત નામના ઇન્દ્ર થયા. ઉર્જ, સ્તંભ, પ્રાણ, દાંત, વૃષભ, તિમિર અને અરવારીવાન આ 7 સપ્તર્ષિ થયા. સ્વરોચિસના ચૈત્ર અને કિમપુરુષ વગેરે પુત્ર હતા. આ પ્રમાણે મેં બીજા મન્વંતરને કહ્યું, હવે આ આગળના મન્વંતરનું વર્ણન સાંભળો. હે પ્રભુ, ત્રીજા મન્વંતરમાં ઉત્તમ નામના મનુ અને શત્રુનાશક સુશાંતિ નામક ઇન્દ્ર થયા. સુદામા, સત્ય, શિવ, પ્રતર્દન અને વસવર્તી 12 દેવતાઓવાળા 5 ગણ છે. રજ, ઉર્ધ્વ, ઉર્ધ્વબાહુ, સબળ, અનય, સુતપા અને શુક્ર આ 7 સપ્તર્ષિ થયા. તામસ મન્વંતરમાં સૂર, વાહરી, સત્ય તથા સુધિયા 27-27ની સંખ્યાવાળા ગણ દેવતા હતા. આ જ પ્રમાણે 100 યજ્ઞ કરનારા શિબી નામક ઇન્દ્ર હતા. તેઓ શંકરના ભક્ત અને મહાદેવની આરાધનામાં રત રહેતા હતા. તે મન્વંતરમાં પણ જ્યોતિર્ધર્મા, પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિ, વાનક અને પીવર નામક આ 7 ઋષિ થયા. વિપેન્દ્રો 5મા મન્વંતરમાં રૈવત નામવાળા મનુ અને અસુરોનું મર્દન કરનારા વસુ નામવાળા ઇન્દ્ર થયા. અમિતા, ભૂતરય, વૈકુંઠ અને સ્વચ્છ, મેઘા આ 14-14ની સંખ્યાવાળા 4 ગણદેવતા હતા. હે વિપ્રો, રૈવત મન્વંતરમાં હિરણ્યરોમા, વેદશ્રી, ઉર્ધ્વબાહુ, વેદબાહુ, સુદામા, પર્જન્ય અને મહામુનિ આ સપ્તર્ષિ થયા. સ્વારોચિસ, ઉત્તમ, તામસ તથા રૈવત આ 4 મનુ પ્રિયવતના વંશજ કહેવાયા છે. હે દ્વિજો, 6ઠા મન્વંતરમાં મનુચક્ષુષ છે. આ મન્વંતરમાં ઇન્દ્રનું નામ મનોજવ છે. હવે દેવતાઓને સાંભળો. આદ્ય, પ્રસૂત, ભાવ્ય, પૃથુગ અને લેખ્ય આ 5 મહાનુભાવ 8-8ની સંખ્યાવાળા દેવતાગણ છે. સુમેધા, વિરજા, હવિષ્માન, ઉત્તમ, મધુ, અતિનામ અને સહિષ્ણુ આ 7 કલ્યાણકારી ઋષિ છે. વિપ્રો, વિવસ્વાનના પુત્ર, બુદ્ધિમાન તથા મહાન તેજસ્વી શ્રાદ્ધદેવ આ 7મા મન્વંતરના મનુ છે. આદિત્ય, વસુગણ, રુદ્ર તથા મરુદગણ આમાં દેવતા છે. આ જ પ્રમાણે વીર શત્રુઓનો નાશ કરનારા પુરંદર નામવાળા ઇન્દ્ર છે. વસિષ્ઠ, કશ્યપ, પત્રી, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર તથા ભારદ્વાજ આ 7 સપ્તર્ષિ છે. વિષ્ણુની અનુપમ સત્વગુણમયી શક્તિની રક્ષા માટે સ્થિત છે. બધા રાજા અને દેવગણ આ બધા વિષ્ણુ શક્તિના અંશથી ઉત્પન્ન છે. દ્વિજો, સ્વયંભૂ મન્વંતરમાં સર્વપ્રથમ પ્રજાપતિ રુચિનો આકુતિ નામક પત્નીથી યજ્ઞ નામક માનસ પુત્ર થયો. આ વિષ્ણુનો અંશ હતો. ત્યારબાદ ફરી તે જ દેવ સ્વરોચિસ મન્વંતરમાં તુષિતાથી તુષિત નામક દેવતાઓની સાથે ઉત્પન્ન થયા. ઔતમ મન્વંતરમાં સત્યરૂપ જનાર્દન વિષ્ણુ સત્ય નામક શ્રેષ્ઠ દેવતાઓની સાથે સત્ય નામધારી સત્યાથી ઉત્પન્ન થયા. અને તામસ મન્વંતરમાં સાક્ષાત આ હરિ જ હરિ નામક દેવતાઓની સાથે હર્યાથી હરિ નામે ઉત્પન્ન થયા. રૈવત મન્વંતરમાં પણ માનસ નામક દેવતાઓની સાથે મહાન તેજસ્વી હરિ સંભૂતિથી માનસ નામે ઉત્પન્ન થયા. ચાક્ષુષ મન્વંતરમાં પણ તે પુરુષોત્તમ વૈકુંઠ નામક દેવતાઓની સાથે વૈકુંઠાથી વૈકુંઠ નામે ઉત્પન્ન થયા. અને વૈવત્સ મન્વંતરમાં તે વિષ્ણુ, કશ્યપ અને અદિતિથી વામન નામે ઉત્પન્ન થયા. આ જ મહાત્માએ પોતાના 3 પગથી સમસ્ત લોકને જીતીને પુરંદર ઇન્દ્રને નિષ્કંટક ત્રિલોકનું રાજ્ય પ્રદાન કર્યું. હે વિપ્રો, 7 મન્વંતરોમાં આ જ 7 તે વિષ્ણુના વિગ્રહ થયા, જેમનાથી પ્રજાઓની રક્ષા થઈ. મહાત્મા વામને આ સંપૂર્ણ વિશ્વને વ્યાપ્ત કર્યું હતું. તેથી 20 ધાતુનો પ્રવેશ અર્થ હોવાના કારણે તેઓ વામન વિષ્ણુ કહેવાયા. એ કેશવ, પ્રારંભમાં સમસ્ત પ્રપંચની સૃષ્ટિ કરે છે, તેની રક્ષા કરે છે અને અંતમાં તેનો સંહાર કરે છે. ભગવાન નારાયણ બધા પ્રાણીઓના અંતરાત્મા છે એવું વેદનું કથન છે. આ નારાયણ પોતાના એક અંશથી સંપૂર્ણ સંસારને વ્યાપ્ત કરીને પ્રતિષ્ઠિત રહે છે. તેઓ નિર્ગુણ હોવા છતાં પણ સગુણ રૂપે 4 ભાગોમાં વિભક્ત થઈને સર્વત્ર વ્યાપ્ત રહે છે. આ 4 ભાગ ભગવાન 4 મૂર્તિઓ છે. એમનામાં ભગવાનની વસુદેવ નામવાળી પહેલી મૂર્તિ જ્ઞાનરૂપે કલ્યાણકારીની નિર્મળ, ગુણાતીત અને કલારહિત છે. બીજી કાલ અને શેષ નામવાળી તે તામસી મૂર્તિ વિષ્ણુની પરમ વિગ્રહારૂપ મૂર્તિ છે. આ જ અંતમાં સૌનો સંહાર કરે છે. આ જ પ્રમાણે સત્વગુણમયી પ્રદ્યુમ્ન નામવાળી અન્ય ત્રીજી મૂર્તિ સંપૂર્ણ જગતની સ્થાપના કરે છે. આ જ વાસુદેવ વિષ્ણુની ધ્રુવા પ્રકૃતિ છે. આ 3 મૂર્તિઓ ઉપરાંત વસુદેવધારી બ્રાહ્મી નામક અનિરુદ્ધ નામવાળી ચોથી રાજસી મૂર્તિ છે. આ પ્રદ્યુમ્ન નામક મૂર્તિ સૃષ્ટિ કરનારી છે. જે પ્રભુ સંપૂર્ણ રૂપમાં પ્રદ્યુમ્નની સાથે શયન કરે છે. નારાયણ નામવાળા તે જ બ્રહ્મા પ્રજાપતિની સૃષ્ટિ કરે છે. મુનીશ્વરો, તે જે પ્રદ્યુમ્ન નામવાળી નારાયણ મૂર્તિ છે, તેના દ્વારા તેઓ નારાયણ દેવતા, અસુર તથા મનુષ્યથી યુક્ત વિશ્વને મોહિત કરે છે. તે જ સંપૂર્ણ સંસારને ઉત્પન્ન કરનારી પ્રકૃતિ કહેવામાં આવે છે. અનંત આત્મા વસુદેવ હરિ અદ્વિતીય તથા નિર્ગુણ છે. પ્રધાન પુરુષ અને કાલ એ શ્રેષ્ઠ 3 તત્વ નિત્ય વસુદેવમય છે. આમને જાણી લેવાથી મુક્તિ થઈ જાય છે. તે અચ્યુત વાસુદેવ નામક પ્રદ્યુમ્ન અવ્યય હરિએ ચતુષ્પાદાત્મક એક વેદને 4 વિભાગમાં વિભક્ત કર્યો. પૂર્વકાલમાં સ્વયં અપાંતરમાં નારાયણ હરિ વિષ્ણુ જે સ્વેચ્છાથી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ થયા. આદિ અને અંતરહિત પરમ બ્રહ્મને ન તો દેવતા જાણે છે અને
અને ન ઋષિ પણ એકમાત્ર પ્રભુ નારાયણ રૂપ આ ભગવાન વ્યાસને તેમને જાણે છે. હે મુનિ શ્રેષ્ઠો, મેં તમને લોકોને આ વિષ્ણુનું મહાત્મ્ય બતલાવ્યું. આ સત્ય છે, પુનઃ સત્ય છે એવું જાણવાથી મોહ થતો નથી. ત્યાર પછી આવે છે 50મો અધ્યાય. 28 વ્યાસોનું વર્ણન. 28માં કૃષ્ણદ્વૈપાયન દ્વારા વેદ સંહિતાનું વિભાજન તથા પુરાણ ઇતિહાસની રચના, વેદની શાખાઓનો વિસ્તાર તથા વિષ્ણુના મહાત્મ્યનું કથન. સૂતજી બોલ્યા કે આ વર્તમાન મન્વંતરના પ્રારંભના પ્રથમ દ્વાપરમાં ભગવાન વિભુ સ્વયંભૂ મનુને વ્યાસ માનવામાં આવ્યા છે. પ્રભુ બ્રહ્માની આજ્ઞાથી તેમણે વેદનું અનેક પ્રકારથી વિભાજન કર્યું. બીજા દ્વાપરમાં પ્રજાપતિ વેદવ્યાસ થયા, ત્રીજામાં શુક્રાચાર્ય વ્યાસ થયા અને ચોથામાં બૃહસ્પતિ વ્યાસ થયા, પાંચમામાં સૂર્ય વ્યાસ થયા અને છઠ્ઠામાં મૃત્યુને વ્યાસ કહેવામાં આવે છે. આ જ પ્રમાણે સાતમામાં ઇન્દ્ર અને આઠમામાં વસિષ્ઠ વ્યાસ માનવામાં આવ્યા છે. નવમામાં સારસ્વત તથા 10મામાં ત્રિધામ વ્યાસ માનવામાં આવે છે. 11માં ત્રિવૃષ અને 12મામાં સતતેજા, 13મામાં ધર્મ અને 14મામાં તરક્ષુ વ્યાસ કહેવામાં આવ્યા છે. 15મામાં ત્યારુણી, 16મામાં ધનંજય, 17મામાં કૃત્યંજય અને 18મામાં ઋત્યંજયને વ્યાસ કહેવામાં આવે છે. ત્યાર પછી 19માં ભરદ્વાજ વ્યાસ થયા. તેનાથી આગળ 20માં ગૌતમ થયા અને રાજશ્રવા, 21માં દ્વાપરમાં અને પછી 22માં શ્રેષ્ઠ સુસ્મયાણ વ્યાસ થયા. 23માં તૃણબિંદુ અને તેના પછી 24માં વાલ્મીકીને વ્યાસ કહેવામાં આવ્યા છે. 25માં શક્તિ અને 26માં પરાશર જ વ્યાસ થયા. હે દ્વિજો, 27માં મહામુનિ જાતુકર્ણ વ્યાસ થયા અને પછી આ 28માં દ્વાપરયુગમાં પરાશર પુત્ર કૃષ્ણદ્વૈપાયન વ્યાસ થયા. તેઓ જ બધા વેદો અને પુરાણોના પ્રદર્શક છે. પરાશરના પુત્ર મહાયોગી કૃષ્ણદ્વૈપાયન હરિએ પાર્વતી સહિત ત્રિલોચન શંકરની આરાધના કરીને તેમના દર્શન કર્યા અને તેમના જ અનુગ્રહથી તે પ્રભુ વ્યાસે વેદોના વિભાગ કર્યા. ત્યાર પછી તે મહામુનિએ વેદના પારંગત 4 શિષ્યોને ગ્રહણ કર્યા. એ 4 શિષ્ય જૈમિની, સુમંતુ, વૈશંપાયન અને ચોથા પેલ છે. મને સૂતજીને તેમણે 5મો શિષ્ય બનાવ્યો છે. તે મહામુનિએ ઋગ્વેદના શ્રોતા પેલને ઋગ્વેદ અને યજુર્વેદના પ્રવક્તા વૈશંપાયનને યજુર્વેદ ગ્રહણ કરાવ્યો. એ જ પ્રમાણે તેમણે સામવેદના શ્રોતા જૈમિનીને સામવેદ તથા અથર્વવેદના શ્રોતા ઋષિશ્રેષ્ઠ સુમંતુને અથર્વ વેદ ગ્રહણ કરાવ્યો. આ જ પ્રમાણે ઇતિહાસ તથા પુરાણોમાં પ્રવચનોમાં મને સૂતજીને શ્રી વ્યાસે નિયુક્ત કર્યો. પ્રારંભમાં યજુર્વેદ એક જ હતો, તેના 4 ભાગ થયા. તેનાથી ચાતુર્હોત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી શ્રી વ્યાસે યજ્ઞ કર્યો. દ્વિજોત્તમ તે યજ્ઞમાં યજુર્વેદના મંત્રો દ્વારા અર્ધ્યયુ સાથે સંબંધ કર્મ, ઋક મંત્રોથી હોતાનું કર્મ, સામ મંત્રોથી ઉદ્ગાતાનું કર્મ અને અથર્વ મંત્રો દ્વારા બ્રહ્માનું કર્મ સંપન્ન થયું. ત્યાર પછી તે પ્રભુએ ઋચાઓને અલગ કરીને ઋગ્વેદની રચના કરી. આ જ પ્રમાણે યજુર્મંત્રોના સમૂહને યજુર્વેદ અને સામ મંત્રોની સમૂહની સામવેદ સંહિતા બનાવે. પહેલાં તેમણે ઋગ્વેદને 21 ભાગો શાખામાં અને યજુર્વેદને 100 શાખાઓમાં વિભક્ત કર્યા. આ પ્રમાણે તેમણે સોમવેદને 1000 શાખાઓમાં વિભક્ત કર્યા તથા અથર્વવેદને 9 ભાગો શાખાઓમાં વહેંચ્યો. પ્રભુ વ્યાસે પુરાણ સંહિતાના 18 ભેદ કર્યા. પૂર્વકાળમાં સર્વ દોષોને દૂર કરનારો પુરાતન તેજ ચાતુષ્પાદ પ્રણવ રૂપ એક વેદ બ્રહ્માથી આવિર્ભૂત થયો. સનાતન ભગવાન વસુદેવ વેદો દ્વારા જાણવા યોગ્ય છે. વેદો દ્વારા જે એમને પરમ પુરુષને જાણે છે તે જ વેદજ્ઞ છે. એ જ પરાત્પર બ્રહ્મ જ્યોતિરૂપ અને શ્રેષ્ઠ આનંદ છે. વેદ વાક્યો દ્વારા પ્રતિપાદિત તત્વ વસુદેવ જ પરમપદ છે. વેદપરાયણ મુનિ વેદો દ્વારા જાણવા યોગ્ય આ જ વાસુદેવરૂપ વેદને જાણે છે. જે પરમ અવેદ્યને જાણે છે તથા વેદનિષ્ઠ સદેશ્વર વેદમૂર્તિ મહેશ્વર છે. તે જ ભગવાન વેદો દ્વારા જાણવા યોગ્ય છે. તે જ ભગવાન વેદ છે. તે જ વેદથી જાણવા યોગ્ય છે અને તેમનો જ આશ્રય ગ્રહણ કરવાથી મુક્તિ મળે છે. પરાશરના પુત્ર મહામુનિ વેદવ્યાસ આ અવિનાશી જાણવા યોગ્ય પ્રણવ સ્વરૂપ અવ્યય વેદ અને અવેદ અર્થાત જાણી ન શકવા યોગ પરમ તત્વને પણ જાણે છે. ત્યાર પછી આવે છે 51મો અધ્યાય. કલિયુગમાં મહાદેવના અવતારો તથા તેમના શિષ્યોનું વર્ણન. ભવિષ્યમાં થનારા 7 મન્વંતરોના નામ ગણતરી. કુર્મ પુરાણના પૂર્વ વિભાગનો ઉપસંહાર. સૂતજી બોલ્યા કે દ્વાપરમાં થનારા વેદવ્યાસના અવતારોને કહેવામાં આવ્યા. હવે તમે લોકો કલિયુગમાં થનારા મહાદેવના અવતારોને સાંભળો. વૈવત્સ મન્વંતરથી પહેલાં કલિયુગમાં વિપ્રોના હિત માટે અતિ તેજસ્વી દેવાધિદેવ શ્વેત નામક પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલયના રમણીય છગલ નામક શિખર પર અવતરિત થયા. તેમના શિષ્ય શિખાયુક્ત અને અમિત પ્રભાવવાળા થયા. શ્વેત, શ્વેત શિખ, શ્વેતાસ્ય તથા શ્વેત લોહિત આ 4 વેદના પારંગત મહાત્મા બ્રાહ્મણ પ્રથમ કલિયુગમાં હતા. સુભાન, દમન, સુહોત્ર, કંકણ અને યોગીન્દ્ર લોકાક્ષી રૂપે ક્રમશઃ બીજાથી છઠ્ઠા કલિયુગ સુધી મહાદેવનો અવતાર થયો તથા 7મા કલિયુગમાં જિગીષવ્ય નામે મહાદેવનો અવતાર થયો. 8મામાં દધિવહન નામના, 9મામાં પ્રભુ વૃષભ, 10મામાં ભૃગુ અને તેની આગળ 11મામાં કલિયુગમાં ઉગ્રના રૂપમાં મહાદેવનો અવતાર થયો. 12મામાં અત્રિ, 13મામાં બલિ, 14મામાં ગૌતમ અને 15માં
કલિયુગમાં વેદ શીર્ષાના રૂપમાં મહાદેવ અવતરિત થયા. ત્યાર પછી ક્રમશઃ ગોકર્ણ, ગુહાવાર, શિખંડી, જટામાલી, અટ્ટહાસ, દારૂક, લાંગલી અને શ્વેત, શૂલી, ડીંડી, મુંડી, સહિષ્ણુ, સોમ શર્મા તથા અંતિમ પ્રભુ નકુલિશના રૂપમાં મહાદેવનો અવતાર થયો. વૈવત્સ્વ મન્વંતરમાં ત્રિશૂળધારી પ્રભુ શંભુના 28 અવતાર કહ્યા છે. અંતિમ કલયુગમાં કાયાવતાર નામક તીર્થમાં દેવેશ્વર નકુલેશ્વરના રૂપમાં મહાદેવનો અવતાર થશે. મુનિપુંગવનો તે સમયે દેવોના આદિદેવના તીવ્ર તપસ્વી 4 શિષ્ય થયા. અન્ય અવતારોમાં પણ પ્રત્યેકના 4 શિષ્ય થયા. તે બધા પ્રસન્ન મનવાળા, ઇન્દ્ર નિગ્રહી અને ઈશ્વરની ભક્તિ કરનારા હતા. તે શ્રેષ્ઠ યોગવિદ યોગીઓનું હું ક્રમશઃ વર્ણન કરું છું. શ્વેત, શ્વેત શિખ, શ્વેતાસ્ય, શ્વેત લોહિત, દુંદુભીર, સતરૂપ, રુચિક, કેતુમાન, વિકેશ, વિશોક, વિશાપ, શાપનાશન, સુમુખ, દુર્મુખ, દુર્દમ, દુરત્રિક્રમ, સનક, સનાતન, સનતકુમાર, સનંદન, મહાયોગી, દાલભ્ય, સધામા, વિરજા અને શંખપાત્રજ આ ધર્માત્મા અને મહાન તેજસ્વી હતા. એ જ રીતે સારસ્વત, મેઘ, ઘનવાહ, સુવાહન, કપિલ, આસુરી, વોઢુ, મુનિ, પંચશીખ, પરાશર, ગર્ગ, ભાર્ગવ, અંગિરા, બલબંધુ, નિરામિત્ર, તપોધન, કેતુશૃંગ, લંબોદર, લંબાક્ષ, લંબકેશક, સર્વજ્ઞ, સંબુધિ, સાધ્ય, સત્ય, સુધામ, કાશ્યપ, વસિષ્ઠ, વિરજા, અત્રિ, ઉગ્ર, શ્રવણ, શ્રવિષ્ઠણ, કૃણીબાહુ, કુશરીર, કૃનેત્રક, કશ્યપ, ઉસન, ચ્યવન, બૃહસ્પતિ, ઉતથ્ય, વામદેવ, મહાશ્રેય, મહાનીલ, વચસ્રવા, સુપીક, ક્ષયા, વ્યાસ્વ અને સપથીશ્વર નામક શિષ્ય મહાદેવના અવતારો હતા. આ સિવાય હિરણ્યનાભ, કૌશલ્ય, લોકાક્ષી, કુથુમી, સુમંતી, વર્ચરી, વિદ્વાન, કંબંદ, કુશિકંધર, પ્લક્ષ, દાર્ભાયણી, કેતુમાન, ગૌતમ, ભલ્લાપી, મધુપિંગ, તપોનિધિ, શ્વેતકેતુ, ઉષિજ, બૃહત્કુથ, દેવલ, કપિ, શાલિહોત્ર, અગ્નિવેશ્ય, યુવાનસ્વ, શૂરદસુ, છગલ, કંડુકર્ણ, કુંભ, પ્રવાહક, ઉલુક, વિદ્યુત, સાદલ, આશ્વલાયન, અક્ષપાત, કુમાર, ઉલુક, વત્સ, કુશિક, ગર્ગ, મિત્ર અને ઋષ્ય નામક શિષ્ય હતા. યોગીઓના સઘળા અવતારોની આવૃત્તિમાં આ જ મહાત્મા શિષ્ય થયા છે. આ બધા શુદ્ધ બ્રહ્મ ભૂયુષ્ટ અને જ્ઞાનયોગ પરાયણ છે. બ્રાહ્મણોના કલ્યાણ માટે તથા વેદોની સ્થાપના માટે યોગેશ્વરના આદેશથી અવતાર ધારણ કરે છે. જે બ્રાહ્મણ સદા આપનું સ્મરણ કરે છે, આમને નમસ્કાર કરે છે, આમનું તર્પણ કરે છે અને આમની પૂજા કરે છે, તેઓ બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કરી લે છે. વૈવત્સ્વ મન્વંતરનું વિસ્તારથી વર્ણન કર્યું. સાવર્ણ 8મું તથા 9મું દક્ષ સાવર્ણ મન્વંતરમાં ભવિષ્યમાં થશે. 10મું બ્રહ્મ સાવર્ણ, 11મું ધર્મ સાવર્ણ, 12મું રુદ્ર સાવર્ણ તથા 13મું રોચમાન મન્વંતર છે. એ મનુ ક્રમ પ્રમાણે ભવિષ્યમાં થશે. મેં નારાયણ દ્વારા કહેલા ભૂત, ભવિષ્ય તથા વર્તમાનના આખ્યાનોથી વિસ્તૃત આ પૂર્વભાવ તમને કહ્યો. જે આને વાંચશે, સાંભળશે અથવા શ્રેષ્ઠ દ્વિજોને સંભળાવશે તે બધા પાપોથી મુક્ત થઈને બ્રહ્માની સાથે આનંદ પ્રાપ્ત કરશે. સ્નાન કરીને નદીના કિનારા પર અથવા દેવ મંદિરમાં ભક્તિપૂર્વક પુરુષોત્તમ નારાયણને નમસ્કાર કરીને આનો પાઠ કરવો જોઈએ. દેવોના આદિદેવ, દેવોના પરમાત્મા, પુરાણ પુરુષ, કુર્મરૂપી વિષ્ણુને નમસ્કાર છે. ત્યાર પછી આવે છે પહેલો અધ્યાય. ઉપરી વિભાગમાં ઈશ્વર, શિવ તથા ઋષિઓના સંવાદમાં ઈશ્વર ગીતાનો ઉપક્રમ. ઈશ્વર ગીતા પ્રારંભ. ઋષિઓએ કહ્યું કે સૂતજી, આપે સ્વયંભૂ મન્વંતરની સૃષ્ટિ, તદુપરાંત આ બ્રહ્માંડનો વિસ્તાર અને અન્ય વિભિન્ન મન્વંતરોના વિષયમાં વિસ્તારથી વર્ણન કર્યું. તે મન્વંતરોમાં ધર્મપરાયણ, જ્ઞાનયોગી, વર્ણ ધર્મના અનુયાયીઓને નિત્ય આરાધ્ય ઈશ્વરોના ઈશ્વર દેવનું પણ વર્ણન આપે કર્યું. એની સાથે જ આપે સંસારના સંપૂર્ણ દુઃખોને નષ્ટ કરનારા એકમાત્ર બ્રહ્મ વિષયક તે ઉત્તમ જ્ઞાનનું પણ વર્ણન કર્યું, જેના દ્વારા અમે તે પરમ તત્વને જોઈ શકીએ છીએ. પ્રભુ, આપે સાક્ષાત નારાયણ કૃષ્ણદ્વૈપાયન વ્યાસજી પાસેથી સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેથી અમે આપને પુનઃ પૂછીએ છીએ. મુનિઓના તે વાક્ય સાંભળીને પૌરાણિક સૂતજીએ પ્રભુ કૃષ્ણદ્વૈપાયનનું સ્મરણ કરીને કહેવાનો પ્રારંભ કર્યો. આ દરમિયાન કૃષ્ણદ્વૈપાયન વ્યાસ સ્વયં ત્યાં પહોંચી ગયા, જ્યાં શ્રેષ્ઠ મુનિઓ યજ્ઞ કરી રહ્યા હતા. કાળ જે મેઘ જેવા કાંતિવાળા તથા કમળપત્ર જેવા નેત્રવાળા તે વેદજ્ઞ વિદ્વાન વ્યાસજીને જોઈને શ્રેષ્ઠ દ્વિજોએ તેમને પ્રણામ કર્યા. રોમહર્ષણ સૂતજીએ પણ તેમને જોઈને જમીન પર પડીને દંડવત પ્રણામ કર્યા અને ગુરુની પ્રદક્ષિણા કરીને હાથ જોડતા રહીને તેમની બાજુના ભાગમાં ઊભા રહી ગયા. મહામુનિ વ્યાસના દ્વારા આરોગ્યના વિષયમાં પ્રશ્ન પૂછવાથી તેનો યથોચિત ઉત્તર આપીને શૌનક વગેરે મહામુનિઓએ વ્યાસજીને આશ્વસ્ત કર્યા. ત્યાં તેમના યોગ્ય આસન આપ્યું. ત્યાર પછી પરાશરજીના પુત્ર પ્રભુ વ્યાસે એ તેમને પૂછ્યું કે શું તમારા લોકોના તપ, સ્વાધ્યાય તથા શ્રવણ કરેલા વેદ વગેરે હાનિ તો થઈ નથી રહી ને?
ત્યારે તે સૂતે પોતાના ગુરુ મહામુનિ વ્યાસને પ્રણામ કરીને કહ્યું કે આ બ્રહ્મ વિષય જ્ઞાન મુનિઓને બતલાવો. આ મુનિઓ શાંત, તપસ્વી તથા ધર્મપરાયણ છે, જેમને સાંભળવાની ઈચ્છા છે. આપ કૃપા કરી યથાર્થ રૂપે બ્રહ્મ વિષયક સર્વોચ્ચ જ્ઞાનનો ઉપદેશ કરો. મોક્ષપ્રદ જે દિવ્ય જ્ઞાન આપે મને તથા પૂર્વકાળમાં કૂર્મ રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુએ મુનિઓને કહ્યું હતું, હવે આપ તે જ જ્ઞાનનો ઉપદેશ કરો. સૂતના વચન સાંભળીને સત્યવતી પુત્ર મુનિ વ્યાસે રુદ્રને મસ્તક ઝુકાવી પ્રણામ કરીને સુખપ્રદ વચનો કહ્યા. વ્યાસજી બોલ્યા કે પ્રાચીન કાળમાં સનતકુમાર વગેરે પ્રમુખ યોગેશ્વરો દ્વારા પૂછવાથી સ્વયંભૂ પ્રભુ મહાદેવે જે કહ્યું હતું તે જ હું કહું છું. સનતકુમાર, સનક, સનંદન, અંગિરા, રુદ્ર સહિત પરમ ધર્મજ્ઞ ભૃગુ, કણાદ, કપિલ, મહામુનિ વામદેવ, શુક્ર તથા ભગવાન વશિષ્ઠ આ બધા સંયમિત ચિત્તવાળા મહામુનિઓએ સંશય થવાથી પરસ્પર પરામર્શ કરીને પવિત્ર બદ્રિકાશ્રમમાં ઘોર તપ કર્યું. ત્યારે તે લોકોએ આદિ અંત રહિત ધર્મપુત્ર મહાયોગી પવિત્ર નારાયણ નામક ઋષિના નરની સાથે દર્શન કર્યા. તે ભક્તિ સંપન્ન યોગીઓએ વેદોમાં વર્ણિત વિવિધ સ્ત્રોતો દ્વારા સ્તુતિ કરીને તે શ્રેષ્ઠ યોગીને પ્રણામ કર્યા. સર્વજ્ઞ ભગવાન નારાયણે તેમના અભિષ્ટને જાણીને ફરી ગંભીર વાણીમાં તેમને પૂછ્યું કે તમે લોકો કયા પ્રયોજનથી તપસ્યા કરી રહ્યા છો. પ્રસન્ન મનવાળા ઋષિઓએ જેમનું શુભ આગમન અભિષ્ટ સિદ્ધિની નિશ્ચિત સૂચના આપે છે તે વિશ્વાત્મા સનાતન સાક્ષાત નારાયણ દેવને કહ્યું કે ભગવાન, અમે બધા બ્રહ્મવાદી સંશયમાં પડી ગયા છીએ. આપ પુરુષોત્તમ છો, અમે એકમાત્ર આપના શરણમાં આવ્યા છીએ. આપ તે પરમ તત્વને જાણો છો. સર્વજ્ઞ ભગવાન ઋષિ તથા સ્વયં સાક્ષાત નારાયણ અવ્યક્ત પુરાણ પુરુષ છે. પરમેશ્વર આપના સિવાય બીજું કોઈ જાણવાવાળું નથી. અમારી સાંભળવાની ઈચ્છા છે. આપ સંપૂર્ણ સંશયોને દૂર કરવામાં સમર્થ છો. આ સંપૂર્ણ કાર્યરૂપ જગતનું કારણ કયું છે, મુક્તિ શું છે અને સંસારની રચનાનું પ્રયોજન શું છે? આ સંસારને ચલાવનાર શાસક કોણ છે અથવા બધાનો દ્રષ્ટા કોણ છે? પરાત્પર બ્રહ્મ શું છે? આ બધું આપ અમને બતલાવો. આ પ્રમાણે કહ્યા બાદ મુનિઓએ તપસ્વી રૂપનો પરિત્યાગ કરેલા પોતાના તેજ દ્વારા પ્રતિષ્ઠિત પ્રકાશ મંડળથી મંડિત વક્ષસ્થળમાં શ્રીવત્સ ધારણ કરેલા તપાવેલા સુવર્ણ જેવા આભાવાળા અને હાથોમાં શંખ, ચક્ર, ગદા અને સાંગ નામક ધનુષ ધારણ કરેલા લક્ષ્મી સહિત વિમલ અને પ્રકાશમાન પુરુષોત્તમ દેવના દર્શન કર્યા. તે સમયે તેમના તેજના કારણે નર ઋષિ દેખાયે નહીં. તે જ સમયે ચંદ્રમાંથી અંકિત મસ્તકવાળા મહાદેવ, મહેશ્વર, રુદ્ર પ્રસન્નતાપૂર્વક પ્રગટ થયા. ચંદ્રભૂષણ જગન્નાથ ત્રિલોચનના દર્શન કરી પ્રસન્ન મનવાળા તે બધા ભક્તિપૂર્વક તે પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ઈશ્વરની જય હો, ભૂતપતિ મહાદેવ શિવની જય હો, સર્વ મુનિઓના સ્વામી તથા તપસ્યા દ્વારા સારી રીતે પ્રપૂજિત થનાર આપની જય હો. સહસ્ત્રમૂર્તિ વિશ્વાત્મન સંસારરૂપી યંત્રના પ્રવર્તક અને સંસારની ઉત્પત્તિ, પાલન અને સંહારના કારણે હે અનંત આપની જય હો. હજારો ચરણવાળા ઈશાન શંભુ યોગીઓ દ્વારા વંદિત અંબિકાપતિ આપની જય હો. પરમેશ્વર દેવ આપને નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી ભક્તવત્સલ ભગવાન ત્ર્યંબક ઈશે ઋષિકેશનું આલિંગન કરી ગંભીર વાણીમાં કહ્યું કે હે અચ્યુત પુંડરીકાક્ષ, આ બ્રહ્મવાદી મુનિન્દ્ર કયા કારણે આ સ્થાન પર આવ્યા છે અથવા મારે શું કરવાનું છે? ભગવાનના વાક્યને સાંભળીને દેવાધિદેવ જનાર્દન દેવ કૃપા કરવા ઉદ્યત અને સામે સ્થિત મહાદેવને કહ્યું કે દેવ, આ બધા મુનિઓ તપસ્વી અને નિષ્પાપ છે. આ લોકો સારી રીતે તત્વદર્શનની ઈચ્છાથી મારા શરણે આવ્યા છે. હે ભગવાન, જો આપ પ્રસન્ન છો તો મારી સમીપ આ ભાવનામય મુનિઓને તે દિવ્ય જ્ઞાન આપો. શિવ માત્ર આપ જ આપને જાણો છો, બીજો કોઈ આપને જાણનારો નથી. તેથી આપ સ્વયં આ મુનિન્દ્રોને પોતાનું સ્વરૂપ દેખાડો. આમ કહીને ઋષિકેશે યોગ સિદ્ધિઓને દેખાડતા રહી ઋષભધ્વજ તરફ જોઈને શ્રેષ્ઠ મુનિઓને કહ્યું કે હે મુનિગણો, ત્રિશૂળધારી શંકર મહેશના દર્શનથી તમે લોકો પોતાને કૃતાર્થ સમજો. તમે લોકો યથાર્થ રૂપે જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છો. સામે પ્રત્યક્ષ સ્થિત વિશ્વેશને તે તત્વજ્ઞાનના વિષયમાં પૂછો. મારા સાનિધ્યમાં એ યથાર્થ રૂપે વર્ણન કરવામાં સમર્થ છે. વિષ્ણુનું આ વચન સાંભળીને તથા વૃષભધ્વજને પ્રણામ કરીને સનતકુમાર વગેરે ઋષિઓએ મહેશ્વરને પૂછ્યું કે આ દરમિયાન આકાશમાંથી ઈશ્વરને યોગ્ય અચિંત્ય દિવ્ય નિર્મળ આસન પ્રગટ થયું. વિશ્વ કરતા તે યોગાત્મા વિષ્ણુ સહિત તે આસન પર બેસી ગયા. પોતાના તેથી વિશ્વને પ્રકાશિત કરતા રહી મહેશ્વર દેવ ત્યાં સુશોભિત થઈ રહ્યા હતા. તે બ્રહ્મવાદીઓએ તે પ્રકાશમાન દેવાધિદેવ શંકરના તે નિર્મળ આસન પર સુશોભિત હતા. દર્શન કર્યા યોગમાં સ્થિત લોકો પોતાના આત્મામાં જે આત્મ સ્વરૂપ ઈશ્વરના દર્શન કરે છે તે જ અનંત તેજસ્વી શાંત સ્વરૂપ શિવને તે બ્રહ્મવાદીઓએ જોયા, જેમનાથી સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે અને જેમનામાં આ બધું વિલીન થઈ જાય છે. તે પ્રાણીઓના ઈશને બ્રહ્મવાદીઓ આસન પર બિરાજમાન જોયા, જેમની અંદર આ સંપૂર્ણ સંસાર છે અને આ જગત જેમનાથી અભિન્ન છે. તે પરમેશ્વરને વાસુદેવની સાથે આસન પર બિરાજમાન જોયા. મુનિઓના પૂછવાથી પરમેશ્વર મહેશ્વર ભગવાન પુંડરીકાક્ષ તરફ જોઈને પોતાના શ્રેષ્ઠ યોગનું વર્ણન કરવા લાગ્યા. શાંત મનવાળા અનંત મુનિઓ, તમે બધા સાંભળો. હું ઈશ્વર દ્વારા કહેવામાં આવેલા જ્ઞાનનું વર્ણન યથોચિત રૂપે કરી રહ્યો છું. ત્યાર પછી આવે છે બીજો અધ્યાય, અમૃત તત્વના સ્વરૂપનું નિરૂપણ, સાંખ્ય અને યોગના જ્ઞાનનો અભેદ, આત્મ સાક્ષાત્કારના સાધનોનું વર્ણન. ઈશ્વરે કહ્યું કે દ્વિજો દેવતાઓ પ્રયત્ન કરવા છતાં પણ જેને જાણી શકતા નથી
મારું તે વિજ્ઞાન અત્યંત ગુહ્ય છે, સનાતન છે અને બતલાવવા યોગ્ય નથી. આ જ્ઞાનનો આશ્રય ગ્રહણ કરીને શ્રેષ્ઠ દ્વિજગણોએ બ્રહ્મભાવને પ્રાપ્ત કર્યા છે. આ જ્ઞાનના કારણે પૂર્વકાળમાં પણ બ્રહ્મવાદીઓને પુનઃ સંસારમાં આવવું પડ્યું નથી. અર્થાત આ જ્ઞાનથી બ્રહ્મભાવ અવશ્ય પ્રાપ્ત થાય છે અને બ્રહ્મભાવ પ્રાપ્ત કર્યા પછી ફરી સંસારમાં આગમન થતું નથી. આ જ્ઞાન ગુહ્યથી પણ ગુહ્યતમ છે. આ સાક્ષાત જ્ઞાનને પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવું જોઈએ. તમને ભક્તિસંપન્ન બ્રહ્મવાદીઓને આજે હું આ જ્ઞાન બતલાવીશ. જે આત્મા અદ્વિતીય, સ્વસ્થ, શાંત, સૂક્ષ્મ, સનાતન, સર્વનો અંતર્મંત, સાક્ષાત ચિન્માત્ર અને તમો ગુણથી પર છે. તે જ આત્મા અંતર્યામી છે, પુરુષ છે, તે જ પ્રાણ છે, તે જ મહેશ્વર છે, તે જ કાલ તથા અગ્નિ છે અને તે જ અવ્યક્ત છે, એવું શ્રુતિનું કથન છે. આનાથી જ સંસાર ઉત્પન્ન થાય છે અને આનામાં જ વિલીન થઈ જાય છે. તે માયાનો નિયામક, માયાથી બંધાઈને પોતાની ઈચ્છાથી માયાને અંગીકાર કરીને વિવિધ શરીરોને ઉત્પન્ન કરે છે. આ પ્રભુ આત્માનો તો ગતિશીલ છે અને ન ગતિપ્રેરક છે. ન એ પૃથ્વી છે, ન જળ છે, ન તેજ છે, ન વાયુ છે અને ન આકાશ પણ છે. આ ન પ્રાણ છે, ન મન છે, ન અવ્યક્ત છે, ન શબ્દ છે, ન સ્પર્શ છે, ન રૂપ છે, ન રસ અને ગંધ પણ છે.